નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે સુરતના પાંડેસરા પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું છાતીમાં દુખાવા બાદ મોત થયું છે। 53 વર્ષીય વિજય વાણીનું મોત થયા સુરત પોલીસ બેડામાં શોકની લાગણી છે। જોકે મિત્રો, નોકરીથી બપોરે ઘરે જમવા આવ્યા બાદ છાતીમાં દુખાવો પડતો હતો, જ્યાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું છે। જી હા મિત્રો, તો તમને જણાવી દઈએ કે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું છાતીમાં દુખાવા બાદ બેભાન થઈ ગયા હતા, જે બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તેમનું મોત થયું હતું। તો મિત્રો, આજે સિવિલમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે। જી હા મિત્રો, તમને વધુ વિગતમાં એ પણ જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્ર જલગાંવના વતની અને હાલ પાંડેસરા પિયુષ પોઈન્ટ નજીક આવેલી સાઈબાબા સોસાયટીમાં રહેતા 53 વર્ષીય વિજયભાઈ દલપતભાઈ વાણી પાંડેસરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 વર્ષથી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા। તો તેમના પરિવારમાં પત્ની અને 3 સંતાન છે। જી હા મિત્રો, તો અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।